કેમ છો મારા ભાઈઓ બહેનો? તમે મજામાં હશો ને? આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે. અને હા દોસ્તો, મુક્કો દેશી બોય યુટ્યુબ ચેનલમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત છે. અને દોસ્તો, આજે જવાના છે અમે અવંતી મંદિર, એટલે કે દેવગઢ બારિયાની બાજુમાં છે, 3-4 કિલોમીટર આ બાજુ છે. ત્યાં અમે આજે દર્શન કરવા માટે જવાના છે. હનુમાન દાદાજીનું મંદિર છે ત્યાં, તો ત્યાં જવાના છે. તો ભાઈઓ પણ સાથે આવવાના છે, જયેશભાઈ અને જીગરભાઈ, અને ગાડી પણ અજયભાઈની લઈ લીધી છે અમે. તો આ ગાડી લઈને અમે જવાના છે અવંતી મંદિર, દેવગઢ બારિયાની બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં અમે જવાના છે. તો વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને ક્યાં ક્યાં રોકાશું, નવું લોકેશન બતાવતા રહીશું. તો ચાલો. મારા ભાઈઓ અને બહેનો, ફાઇનલી તમારો ભાઈ મૂકો આવી ગયો છે અવંતી મંદિર. અત્યારે હું ઊભો છું દરવાજા પર, કેમ કે મારે હંગાતે જે ભાઈઓ આવેલા છે સાથે, એ ભાઈઓ આગળ જતા રહ્યા છે ગાડી પાર્કિંગમાં મૂકવા માટે, અને હું દરવાજા પર ઊભો રહ્યો છું. અને હા દોસ્તો, આ જગ્યા ઉપરથી, મતલબ અવંતી મંદિરથી દેવગઢ બારિયા 2 કિલોમીટર અવંતી મંદિરથી આગળ છે. અને હા દોસ્તો, તો ચાલો, આ છે દરવાજો, તમે જોઈ શકો છો. તો આ છે દરવાજો, અને હવે આપણે અંદર એન્ટર થશું જવા માટે. અને આ છે હરણ, અને આ છે રામ સીતા ભગવાન, એટલે કે રામ ભગવાન અને સીતામાં. અને હવે આપણે એન્ટર થઈ ગયા છે અંદર જવા માટે. અને દોસ્તો, અત્યારે તડકો બી વધારે છે અને ગરમીનો મોસમ ખતરનાક વધારે છે. લગભગ મને લાગે છે કે નવરાત્રિમાં ગરબા રમવાની મોસમ આવે નહીં એવું લાગે છે, કેમ કે વરસાદનો મોસમ ભૂકા કાઢી નાખે એવો થવાનો છે. ગરમી આટલી થઈ રહી છે તો વરસાદ પણ આવશે 2-3 દિવસમાં. નવરાત્રિમાં લગભગ ગરબા રમવા ના મળે એવું લાગે છે મને. વરસાદમાં ગરબા રમવું પડશે એવું લાગે છે મને. હવે વાંધો નહીં દોસ્તો, જોવો, થોડીક જ વાર છે અવંતી મંદિર, મતલબ હનુમાન દાદાનું મંદિર આવવામાં થોડીક જ વાર છે. અમે એન્ટર થઈ ગયા છે. જો લોકેશન તમે જોઈ શકો છો. દોસ્તો, અત્યારે તડકો છે એટલે બ્લેક રિઝલ્ટ આવે છે, વધારે હું દેખાતો નથી. અને ઉપરથી પાછો હું કાળો છું એટલે હું વધારે દેખાતો નથી. મારા ભાઈઓ અને બહેનો, જો આપણી ગાડી કઈ મૂકી છે? આપણી ગાડી નથી યાર, અજયભાઈની ગાડી છે, ત્યાં પાર્કિંગમાં મૂકી દીધી છે. અને હવે અમે મંદિરમાં જવા માટે એન્ટર થઈ ગયા છે. લગભગ આજે વધારે પબ્લિક નથી એવું લાગે છે. આજે કોઈ એટલા બધા માણસો કે ભાઈઓ બહેનો કોઈ છે દેખાતા નથી. મતલબ પ્રસાદ મળે છે એવું લાગે છે. આ પ્રસાદ જ મળે છે. અને મંદિર આવી ગયું છે હનુમાન દાદાનું, મતલબ અવંતી મંદિર. રિઝલ્ટ બરાબર આવતું નથી, કંઈ વાંધો નહીં.
મારા ભાઈઓ બહેનો ફાઇનલી મેં દર્શન કરી લીધા છે, અવંતી મંદિર હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. હવે અમે નીકળવાના છે ઘરે જવા માટે. તો ચાલો કંઈ વાંધો નહીં, આગળ કદાચ રોકાશું તો તમને લોકેશન બતાવતા રહીશું, અને કદાચ ના રોકાય તો આપણે બીજા નવા બ્લોગ વિડીયોમાં જરૂરથી મળશું. અને દોસ્તો પ્રસાદ પણ લઈ લીધી છે અને શ્રીફળ પણ વધેરી દીધું છે. મતલબ હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. અને જીગરભાઈ અને જયેશભાઈ ગાડી લઈને આવી ગયા છે. તો ચાલો દોસ્તો દરવાજા સુધી ચાલતા જઈને જઈએ, પછી દરવાજાથી બાઇકમાં બેસીને ઘરે જતા રહીશું. દોસ્તો અવંતી મંદિર હનુમાન દાદાનું મંદિર આવેલું છે દેવગઢ બારિયા, એટલે કે દેવગઢ બારિયાથી દેવગઢ બારિયાના નજીકમાં આવેલું છે દોસ્તો. 2 કિલોમીટર દેવગઢ બારિયાથી આ બાજુ છે, મતલબ પીપલોદ રસ્તા પર. બીજી વાર જરૂરથી અવંતી મંદિર અમે આવીશું. તો ચાલો દોસ્તો બીજા નવા વ્લોગ વિડીયોમાં જરૂરથી મળીશું. તો ચાલો, થેન્ક યુ, લવ યુ, બાય દોસ્તો.